નમસ્કાર મિત્રો, આજે આપણે સુરતની એક ફેમસ સ્કૂલ અસ્પાયર પબ્લિક સ્કૂલનું ધોરણ 10નું પેપર સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ કે જે 80 માર્ક્સનું છે અને બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જો પહેલેથી જ ક્વેશ્ચન આન્સર જોઈએ છે. ક્વેશ્ચન 1 છે, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર પ્લાઝા. તો કેવા પ્રકારના રોબોટ્સ એ સુપર પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે, બરાબર. તો રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ એન્ડ કેરટેકર્સ આર મેડ બાય સુપર પ્લાઝા. તો ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ માટે, બાંધકામ માટે એટલે કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બર એટલે નળ વગેરેના કામ માટે, પાણી વગેરેના કામ માટે, ક્લિનિંગ એટલે સફાઈ માટે, કેરટેકર્સ એટલે આપણી કાળજી લેવા માટેના રોબોટ્સ બનાવવામાં આવે છે. હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટલે કોણે પ્રેમ ચોપરાને આવકાર્યો હતો? તો ધ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા, બરાબર. ધ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા એટલે હુની જગ્યાએ તમારે સેલ્સમેન લખીને જોડી દેવાનું છે. ત્યાર પછી આવશે વેન વોઝ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ એટલે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ હતી? તો તમારે ફર્સ્ટ અને સેકન્ડ સેન્ટન્સમાં આપેલું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. ત્યાર પછી વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ. તો લાઇબ્રેરી મેમ્બર્સ વિશે કઈ બાબત અજોડ છે? તો એમાં 33% જેટલા સભ્યો છે એ સ્ત્રીઓ છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન, બરાબર. 33% જેટલા, 1000માંથી 33% જેટલા સભ્યો સ્ત્રીઓ છે, એટલે ખૂબ સારી બાબત કહેવાય. નંબર 5 છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ. તો પહેલી લાઇનમાં છે આન્સર, ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ દે આર વિધાઉટ પાવર એટલે તેઓ ઇલેક્ટ્રિસિટી વગર છે. દે આર વિધાઉટ પાવર અથવા ધેર ઇઝ નો પાવર ઇન ધેર વિલેજ ઇન ધેર હાઉસીસ. તેઓના ઘરની અંદર પાવર નથી, મોટાભાગના લોકોનો એ પ્રોબ્લેમ છે. ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ઓફ ઇલેક્ટ્રિફિકેશન બાય MGP ઇન સીતાપુર. તો 3, 4 અને 5 લીટીમાં છે જુઓ કે ઇન જસ્ટ ઓવર અ યર, અહીંથી ચાલુ કરવાનું. ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ એ વિલેજ લેવલ. 3500 કરતાં વધારે કસ્ટમરને સોલર પાવર મિની ગ્રીડથી જોડ્યા છે. MGP એટલે મેરા ગાંવ મેરા પાવર નામનું એક ગામનું એક સાહસિક યુથ છે, એમણે આ કામ કરેલું છે. ઓકે, આગળ જો કે નંબર 7ની અંદર છે હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કેરિયર. માનવતાએ અરુણને કેવી રીતે એની કરિયરની અંદર મદદ કરી છે? તો 5th લાઇનની અંદર છે કે ધ હ્યુમિલિટી છે, અહીંથી ચાલુ કરવાનું કે હ્યુમિલિટી એટલે માનવતાએ. ધ હ્યુમિલિટી ટોટ અરુણ ધેટ હી નોટ ટુ બીકમ સ્નોબિશ એન્ડ એરોગેન્ટ એટલે અભિમાની નહીં બનવું જોઈએ એવું શીખવાડ્યું. થોડોક ચેન્જ કરું છું, ધ્યાન રાખજો. હ્યુમિલિટી હેલ્પડ અરુણ ઇન હિઝ કરિયર ધેટ નોટ ટુ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ એટલે અભિમાની કે ઘમંડી બનવું નહીં જોઈએ એવું શીખ્યું હતું. હુ હેલ્પ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કરિયર. કોણે એની કરિયર બનાવવામાં મદદ કરી હતી? તો હુંની જગ્યાએ એના પેરેન્ટ્સ અને ટીચર્સ લખી દેવાનું. અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ હેલ્પડ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કરિયર. પછી નંબર 9 છે વેર ધ સ્ટોલન આર્ટિકલ્સ રિકવર્ડ શું ચોરેલી વસ્તુઓ પાછી મળી હતી? તો કે નો, ધ સ્ટોલન આર્ટિકલ્સ વર નોટ રિકવર્ડ. અંદરથી શબ્દો છે જો, નો ધ સ્ટોલન આર્ટિકલ્સ વર નોટ રિકવર્ડ. વાય એટલે કેમ ન મળી હતી? તો આપણે આન્સર લખવાનો છે હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ દ્વારા તેણે હોશિયારીપૂર્વક એને ડિસ્પોઝ કરી એટલે નાશ કરી દીધો હતો. ડિસ્પોઝ એટલે નાશ કરો, વિનાશ કરો. નંબર 10 છે વોટ ડીડ પ્રેમ ચોપરા આર્ગ્યુ ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપરાએ દલીલ શું કરી હતી? તો ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ બધા આરોપ છે એનો ઇનકાર કર્યો. ડિનાઇડ એટલે ઇનકાર કર્યો હતો. someone else seemed to have tampered with રામસિંહ 070's પ્રોગ્રામ. એમણે કહ્યું કે કોઈકે રામસિંહ 070ના પ્રોગ્રામમાં ટેમ્પર્ડ કરેલું છે, ચાળા કરેલા છે.
એટલે કે એમાં કંઈ ફેરફાર પ્રોગ્રામનો કરી દીધો છે એવું એમણે કહ્યું હતું. ચાલો આગળ જો 11ની અંદર બેમાંથી એક શોર્ટ નોટ લખવાની છે અને પહેલી શોર્ટ નોટ છે મોટાભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે, ડીડ છે એટલે વોઝ છે એટલે, અને બીજી શોર્ટ નોટ છે પ્રેઝન્ટ અને પાસ્ટ મિક્સ છે. જુઓ ડુ ડઝ ડીડ બંને છે અને પાસ્ટ ટેન્સ પણ છે ફાઉન્ડેડ જેવા, એટલે બંને ટેન્સમાં મિક્સ આવશે. નંબર 12થી આગળ ટ્રુ કે ફોલ્સ એટલે સાચા છે કે ખોટા એ સેન્ટન્સ લખવાના છે. એમાં જુઓ કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન, તો એ સેન્ટન્સ ખોટું છે. બિઝનેસમેનની જગ્યાએ ફાર્મર્સ હોય તો સાચું પડે. બરાબર. નંબર 13 છે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 18 years old when he founded NGO, તો 18ની જગ્યાએ ખોટું છે. 17 નંબર હોય 17 વર્ષનો હોય તો સાચું આવે. એટલે આ પહેલાં 12 અને 13 બંને ખોટા છે. તમારે એક્ઝામમાં ફોલ્સનો સ્પેલિંગ લખવાનો અંદરથી જોઈને, ખાલી આમ ટીક કરી નાખો તો ન ચાલે, યાદ રાખજો. પછી એટલે 12 13 બંને ફોલ્સ છે. નંબર 14 છે એઝેસ વોઝ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, ટ્રુ છે એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. પછી રામસિંહ વોઝ ધ ઓનર ઓફ રોબોટ, એટલે રામસિંહ છે એ ઓનરમાં તો એનો માલિક હતો, તો એ સેન્ટન્સ પણ ટ્રુ છે. એટલે 14 અને 15 છે, સોરી રામસિંહ છે એ માલિક નહીં હતો, એટલે 15મું ખોટું છે. યાદ રાખજો 15મું છે ખોટું છે, કારણ કે પ્રેમ ચોપરા એનો માલિક હતો. પ્રેમ ચોપરા એનો માલિક હતો. બરાબર. એટલે એ 15મું ખોટું છે. ખાલી એક જ ટ્રુ છે 14મું, બાકીના 3 ફોલ્સ છે, યાદ રાખજો. ચાલો એના પછીનું જો 16 નંબર છે વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ વર્ડ લોયલ, એટલે લોયલનું સમાનાર્થી શું થાય, તો લોયલનું સમાનાર્થી ફેથફુલ થાય, અને ફેથફુલ એ 3rd લાઇનમાં આપેલું છે. યાદ રાખજો કે ફૂલની અંદર એક જ એલ આવે, ફેથફુલ હોય, હોપફુલ હોય, બ્યુટીફુલ હોય, એમાં એક જ એલ આવશે, યાદ રાખજો. પછી નંબર 17 છે હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ, એટલે ગીત કેવી રીતે બાળકના સ્વપ્નોને મદદ કરશે, તો હિઝ સોંગ્સ, અહીંથી માયની જગ્યાએ હિઝ કરવાનું, હિઝ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ હિઝ ડ્રીમ્સ. બરાબર. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ હિઝ ડ્રીમ્સ, હિઝ હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન. આ જે સ્વપ્ન છે એ એના ગીત છે એના સ્વપ્નોને અજ્ઞાન સુધી એટલે બ્રહ્માંડ સુધી લઈ જશે અને સફળ થવામાં મદદ કરશે. બરાબર. ત્યાર પછી આવશે વોટ વિલ હેપન, સોરી એ જ આવશે વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર, જ્યારે બાળકના પેરેન્ટ્સ ન હોય ત્યારે શું થશે, તો ધ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ હિઝ આઈઝ, છેલ્લી 2 લાઇનમાં જો હિઝ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ હિઝ આઈઝ એન્ડ વેલ કેરી હિઝ સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. બરાબર. હિઝ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ, અને તેના હૃદયની અંદર બોલશે. એની આંખની અંદર આ ગીત આવીને સમાઈ જશે અને તેના હૃદય સુધી, એક મિનિટ, વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ, અને એની દ્રષ્ટિને અજ્ઞાનતા સુધી લઈ જશે અને એના હૃદયની અંદર એ બોલશે એમ લેવાનું. ફરીથી એકવાર કરું છું. હિઝ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ હિઝ આઈઝ એન્ડ વિલ કેરી હિઝ સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, હી સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ. આગળ જે પેરેગ્રાફ છે એ સપ્લિમેન્ટરી રીડર બ્લેકબક છે એનો છે, એ તમારે જાતે સોલ્વ કરવાના છે. આ 3 પેરેગ્રાફ છે. બરાબર. ડેટાનો ક્વેશ્ચન આન્સર અને ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન આન્સર જાતે સોલ્વ કરવાના. હવે હું તમને સી અને ડી આખા કરાવું છું, ધ્યાન રાખજો. ગ્રામરના છે અને ઇમ્પોર્ટન્ટ છે. વી ઓફન પ્લે ચેસ, એટલે અમે વારંવાર ચેસ રમીએ છીએ. બરાબર. તો 33ની અંદર બી આવશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે. આઈ એમ સોરી આઈ હર્ટ યુ, હું દિલગીર છું, મેં તમને લાગણી દુભાવી છે, એટલે એમાં પ્લેઝન્ટ્રીઝ આવશે. બરાબર. બીજું જે છે એ પ્લેઝન્ટ્રીઝમાં આવે ડી. પછી રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 2 hours, 4 આવે ને તો સમયનો ગાળો બતાવે. સમયનો ગાળો છે એને કહેવાય ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે એમાં એ આવશે. ફોર અથવા હાઉ લોંગ હોય તો ડ્યુરેશન કહેવાય. સિન્સ હોય કે સિન્સ વેન હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય, એ યાદ રાખજો. ત્યાર પછી આવે છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. કરણ સેઝ હાઉ ડુ યુ મેક લેમન શરબત, લેમન શરબત કેવી રીતે બતાવે છે, એ પ્રોસેસ એટલે પ્રક્રિયા છે. પ્રક્રિયાની અંદર યાદ રાખજો
કે એન્ડ અથવા અલ્પવિરામથી વાક્ય જોડેલા હોય, એન્ડ અથવા અલ્પવિરામથી વાક્ય જોડેલા હોય, બરાબર, અને લાંબુ વાક્ય હોય એ પ્રોસેસમાં લેવાનું છે. ટેક અ ગ્લાસ ઓફ વોટર, એડ સમ સુગર, સ્ક્વીઝ અ લેમન એન્ડ સ્ટર ઇટ વેલ. સ્ટર એટલે હલાવો, બરાબર. ચાલો, નંબર 37 છે. ઇમરાન સેઝ, સિન્સ વેન હેવ યુ બીન લર્નિંગ સંસ્કૃત? એટલે તું ક્યારથી સંસ્કૃત શીખે છે? તો એમાં આન્સર આવશે આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત સિન્સ લાસ્ટ મંથ. સિન્સ વેનનો જવાબ હંમેશા સિન્સમાં જ આવશે, યાદ રાખજો. હાઉ લોંગ હોય તો ફોરમાં આન્સર આવશે, એટલે સી આન્સર આવ્યો છે. પ્રીતિ સેઝ, હુ ઇઝ ધેટ બોય? એટલે પહેલો છોકરો કોણ છે? તો એમાં આન્સર ડી આવે છે. એના પછીના પેજ ઉપર છે, જુઓ તમે, ડીની અંદર ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ. પેલો એ જ છોકરો છે કે જેના ફાધર પ્રિન્સિપાલ છે. અહીંયા હુ, વુમ, વુઝ આવું ખાસ કરીને આવશે. પર્સન એટલે વ્યક્તિની વાત હોય ત્યારે હુ, વુમ કે વિઝ, વુઝ ખાસ કરીને આવશે. 39માં જો મિનલ હેઝ ગોન, લોકેશન બતાવવાનું છે એટલે બી આન્સર આવે, ટુ મુંબઈ ફોર શોપિંગ. શોપિંગમાં PING કરી દેજો. નંબર 40માં યુ હેવ ટેસ્ટ ટુમોરો, એટલે તમારે આવતીકાલે પરીક્ષા છે. બેસ્ટ ઓફ લક એટલે શુભેચ્છા. નંબર 41માં માય સ્કૂલ ઇઝ, એમાં લોકેશન બતાવવાનું છે. તો નિયર ધ ભગતસિંહ ગાર્ડન, ભગતસિંહનો સ્પેલિંગ સુધારવાનો, BHAGAT, ભગતસિંહ ગાર્ડન, બરાબર. ચાલો, 42ની અંદર જો ધ વર્કશોપ વોઝ ઓર્ગેનાઇઝ ટુ ડિસ્કસ મેથડ્સ ટુ એમ્પાવર વિમેન. ઓલ ધ મેમ્બર્સ પાર્ટિસિપેટેડ ઇન ધ ડિસ્કશન એન્ડ શેર્ડ ધેર આઈડિયાઝ. એટલે 42ના આન્સર જો વર્કશોપ છે એ ફર્સ્ટ આન્સર છે, વર્કશોપ ફર્સ્ટ આન્સર. પછી એમ્પાવર એ આન્સર સેકન્ડ છે અને શેડ એ થર્ડ આન્સર છે, જેમ આપેલા છે એમ જ ક્રમમાં છે. પછી 43થી જો પ્રેઝ એટલે વખાણ કરવા તો અડમાયર, કોરલ એટલે લડવું ઝઘડવું તો ફાઇટ, ગ્રોથ એટલે વિકાસ તો પ્રોગ્રેસ. પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં જો મનોજ સેઝ કેન આઈ સ્પીક ટુ જાગૃતિ, એટલે હું જાગૃતિ સાથે વાત કરી શકું. મયંક સેઝ જાગૃતિ ઇઝ નોટ એટ હોમ, એટલે ઘરે નથી. મે આઈ નો હુ ઇઝ સ્પીકિંગ, એટલે કોણ બોલે છે હું જાણી શકું. મનોજ સેઝ આઈ એમ હર ક્લાસમેટ મનોજ, હું તેનો ક્લાસમેટ મનોજ છું. પ્લીઝ આસ્ક જાગૃતિ ટુ કોલ મી, મહેરબાની કરીને જાગૃતિને કહેજે કે મને ફોન કરે. મયંક સેઝ આઈ વિલ, એટલે હું ચોક્કસ કહીશ. તો પહેલું વાક્ય પ્રશ્ન વાક્ય છે. તો મનોજ આસ્ક્ડ મયંક ઇફ હી કુડ સ્પીક ટુ જાગૃતિ. મયંક રિપ્લાઇડ ટુ હિમ ધેટ શી વોઝ નોટ એટ હોમ, તે ઘરે નહીં હતી. શી વોઝ નોટ એટ હોમ. હી માઇટ નો એન્ડ asked who was speaking. Manoj answered him that he was classmate and requested to ask Jagruti to call him. Mayank replied positively. પોઝિટિવલી એટલે પહેલો આન્સર લખવાનો છે. ત્રીજામાં હી આવ્યું હતું. ફરીથી આન્સર બોલું છું. પહેલામાં આસ્ક્ડ, બીજામાં વોઝ, ત્રીજામાં હી અને ચોથામાં પોઝિટિવલી. ચાલો આગળ જો ટીચર કોલ્ડ ધ પેરેન્ટ્સ, એટલે ટીચરે પેરેન્ટ્સને બોલાવ્યા. ધે કુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ હિમ, તેઓ તેના પ્રોબ્લેમ્સ એની સાથે ડિસ્કસ કરી શકે. તો આન્સર સો ધેટ આવશે. આન્સરની અંદર સો ધેટ એટલે જેથી કરીને આવે અને વચ્ચે મૂકી દેવાનું છે સીધું, બરાબર, કે ટીચર કોલ્ડ ધ પેરેન્ટ્સ સો ધેટ ધે કુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ વિથ હિમ. સો ધેટ એટલે જેથી કરીને થાય અને પાછળના વાક્યમાં કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ આવે અને ગુજરાતી જેથી કરીને થાય ત્યારે વચ્ચે સો ધેટ મૂકી દેવાનું છે ખાલી. મિસ્ટર પટેલ વોઝ બિઝી, હી ડીડ નોટ મીટ હિઝ ફ્રેન્ડ્સ. તો મિસ્ટર પટેલ વ્યસ્ત હતા તેથી તે મિત્રોને મળી શક્યા નહીં. તો મિસ્ટર પટેલ વોઝ બિઝી સો હી ડીડ નોટ મીટ હિઝ ફ્રેન્ડ્સ. પછી 49માં જો ધ્રુવી ઇઝ નોટ અ મ્યુઝિશિયન, એટલે ધ્રુવી સંગીતકાર નથી. ધ્રુવી ઇઝ નોટ અ પેઇન્ટર. તો મ્યુઝિશિયન અને પેઇન્ટર આ ઓપ્શન છે, બરાબર, અ સુધી. હવે બે રીતે આન્સર થાય. પહેલાં નાઇધર નોરમાં આવડે તો એ બનાવવાનો કે ધ્રુવી ઇઝ નાઇધર અ મ્યુઝિશિયન નોર અ પેઇન્ટર. ફરીથી નોટ કાઢી નાખવાનું. નાઇધર નોરમાં ધ્રુવી ઇઝ નાઇધર અ મ્યુઝિશિયન નોર અ પેઇન્ટર. અને નાઇધર નોરમાં ન આવડે તો આઈધર ઓરમાં આ રીતે બનાવવાનું કે ધ્રુવી ઇઝ નોટ આઈધર અ મ્યુઝિશિયન
ઓર અ પેઇન્ટર. પણ બને ત્યાં સુધી નકાર હોય ત્યારે નાઈધર નો જ ઉપયોગ કરવાનો, અને નકાર ન હોય તો તમે આઈધર ઓરનો ઉપયોગ લઈ લેજો હકારમાં. નંબર 50ની અંદર ખાલી જગ્યાના આન્સર અંદરથી લખવાના છે. બરાબર. અ મેન સો સમથિંગ શાઇનિંગ. એક માણસે કંઈક ચમકતું જોયું હતું. ઇન ધ ગ્રાસ. હો હો ક્રાઇડ. ધેટ્સ ફોર મી. તે મારા માટે છે. ધેટ ઇઝ ફોર મી. એન્ડ હી પીક ઇટ અપ. તેણે ઉંચકી લીધું. ઇટ વોઝ અ પર્લ એટલે મોતી અથવા માળા, હાર. મોતી એટલે માળા જેવું હતું. હી ક્રાઇડ. તેણે બૂમ પાડી હતી. વોટ વિલ આઈ ડુ વિથ અ પર્લ એટલે મોતીનું હું શું કરીશ. વોટ વિલ આઈ ડુ વિથ અ પર્લ. નંબર 51માં જો એક્ટિવ પેસિવના બંને પેરેગ્રાફ છે, પણ મિત્રો એક પેરેગ્રાફ ઇઝી પૂછાવાનો છે, બંને એક્ટિવ પેસિવ નહીં પૂછાય, યાદ રાખજો. અહીંયા પૂછાઈ ગયા છે, પણ એક તમને ટેન્સનો અથવા એકવચન બહુવચન કે જેન્ડર એટલે જાતિ બદલાવાનો પૂછાય. ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ. તો હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. બરાબર. ભૂતકાળની અંદર આખો પેરેગ્રાફ છે એટલે તમારે વોઝ વેરનો ઉપયોગ કરવાનો છે. બરાબર. બીજું છે હી ગેવ હિમ ધ કીઝ. એના બે આન્સર બને. એક તો હિમનું હી કરો તો હી વોઝ ગિવન ધ કીઝ બાય હિમ, અથવા ધ કીઝ વર ગિવન ટુ હિમ બાય હિમ. ધ કીઝ વર ગિવન ટુ હિમ બાય હિમ. ધ સર્વન્ટ લોક ધ કબડ. કબડ એટલે કબાટ. ધ કબડ વોઝ લોકડ બાય ધ સર્વન્ટ. પછી હી પુટ ધ કીઝ. આટલું બનાવીને પછી જોડી દેવાનું. ધ કીઝ વર પુટ બાય હિમ ઓન ધ ટેબલ. નેક્સ્ટ પેરેગ્રાફ છે એટલાન્ટાસ ફાધર લેફ્ટ હર ઇન અ જંગલ ટુ ડાય. લેફ્ટ નીચે અંડરલાઇન કરી. લીવ એટલે છોડી દેવું. એનું ભૂતકાળ છે લેફ્ટ. LEAVE એનું ભૂતકાળ છે, યાદ રાખજો. તો શહેરનું શું કરવાનું, અથવા તો એટલાન્ટા વોઝ લેફ્ટ બાય હર ફાધર ઇન અ જંગલ ટુ ડાય. આ પણ એક પેરેગ્રાફ ભૂતકાળનો છે અને થોડોક કેવડાવે એવો છે એટલે ધ્યાન રાખજો. બરાબર. એટલાન્ટા વોઝ લેફ્ટ બાય હર ફાધર ઇન એ જંગલ ટુ ડાય. પછી બટ એમનું લખી દેવાનું છે. અ બોર ટુક કેર ઓફ હર છે એનું કરવાનું છે. બરાબર. કે શી વોઝ ટેકન કેર ઓફ બાય અ બોર. પહેલાં બટ લખવાનું. બટ શી વોઝ ટેકન કેર ઓફ બાય અ બોર. બોર એટલે સુવર નામનું પ્રાણી થાય. હન્ટર્સ બ્રોટ હર અપ. બ્રોટ અપ એટલે ઉછેર કર્યો હતો. બ્રિંગ અપનું ભૂતકાળ છે બ્રોટ અપ. તો શી વોઝ બ્રોટ અપ બાય હન્ટર્સ. શી વોઝ બ્રોટ અપ બાય હન્ટર્સ. પછી ટુ અવોઇડ મેરેજ એમને મૂકી દેવાનું અને પાછળનું સેન્ટેન્સ બનાવી દેવાનું છે. શી લેડ ડાઉન અ કન્ડિશન. એમાં ટુ અવોઇડ મેરેજ અ કન્ડિશન વોઝ લેડ ડાઉન બાય હર. ટુ અવોઇડ મેરેજ અ કન્ડિશન વોઝ લેડ ડાઉન બાય હર કરવાનું છે. એના પછી આવશે ધેર આર 12 ટાઈપ્સ ઓફ તુલિપ્સ. બરાબર. 12 પ્રકારના તુલસીના છોડ હોય છે. તો આપણે એમ કહેવાનું કે હાઉ મેની ટાઈપ્સ ઓફ તુલિપ્સ આર ધેર. એટલે કેટલા પ્રકારના તુલસી હોય છે. બી આન્સર આવશે. પછી 54માં મીતા સો અ કુકુ ઇન ધ નીમ ટ્રી. એટલે લીમડાના ઝાડની અંદર મીતાએ કોયલ જોઈ હતી. કુકુ એટલે કોયલ સમજાવવાનું. કુકુ એટલે કૂતરું નહીં સમજવાનું. બરાબર. તો એમાં આન્સર સી આવે. વેર ડીડ મીતા સી અ કુકુ. બરાબર. સો હોય એટલે ભૂતકાળ આવશે અને સ્થળ બતાવેલું છે એટલે વેર આવ્યું છે. ડીડ અને સી આવવું જોઈએ, આ યાદ રાખવાનું. સો આવે એટલે. શ્યામ લુક્સ આફ્ટર અવર ગાર્ડન. તો શ્યામ અમારા બાળકની સંભાળ રાખે છે, ગાર્ડનની સંભાળ રાખે છે. તો વોટ ડઝ શ્યામ ડુ એટલે શ્યામ શું કરે છે. બરાબર. ચાલો. લુક્સ આફ્ટરમાં એસ લાગેલું છે એટલે ડઝ વાળું લેવાનું છે, એ પણ યાદ રાખવાનું છે. હવે ત્યાર પછી એસે આવે છે માય બેસ્ટ ફ્રેન્ડ એટલે મારો મિત્ર છે. એના અથવામાં છે માય વિલેજ છે. એમાં તમે યુનિટ 1ની અંદર જે આવે છે એ ગામ વિશે લખી નાખો, તાજનગર વિશે લખો તો એ ચાલે, વિલેજ વિશે લખો તો ચાલે. અને માય ડ્રીમ રોબોટ છે એમાં પણ તમે રામસિંહ 070 લખો તો એ ચાલશે. એના પછી રિપોર્ટ છે. રિપોર્ટ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળમાં લખવાનો. એના અથવામાં તમને ઈમેલ પૂછાય છે. રિપોર્ટના અથવામાં તમને ઈમેલ પૂછાય છે. બરાબર. તો આ બેમાંથી એક લખવાનું. ઈમેલની અંદર વધારે માર્ક્સ આવશે, યાદ રાખવાનું. તો ઈમેલમાં એક ફોર્મેટ ઉપરથી તમે લખી શકશો. ચાલો. એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે કે પહેલાં લખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. જે પિક્ચર હોય એ લખવાનું. પછી ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ વન્ડરફુલ, ઇટ ઇઝ બ્યુટીફુલ, ઇટ ઇઝ ક્લીન, જે કંઈ હોય એવું લખવાનું. ઇટ ઇઝવાળા થોડા સેન્ટેન્સ લખવાના. પછી થોડા સેન્ટેન્સ ધેર ઇઝ અને ધેર આર લખવાના.
there is an elephant, there is a lion, there are monkeys, there are many boys, there are many girls. બરાબર. તો there is a hippopotamus, there are men, women and children. બરાબર. some boys are shouting, બૂમો પાડી રહ્યા છે. બરાબર. some boys are eating deer, કેટલાક હરણાઓને ખવડાવી રહ્યા છે. તો આવી બધી બાબતો છે એ ચાલુ વર્તમાન કાળમાં લખવાનું, એ વસ્તુ યાદ રાખવાની છે. તમારે 10 વાક્યો લખવાના છે એટલે તમને 5માંથી 5 માર્ક્સ મળી જાય. સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.